નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના પાઠ નંબર 21 અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ચેનલની નામની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પાઠનું નામ અનુરુદ્ધનો ગૃહત્યાગ. સાહિત્ય કૃતિનો પ્રકાર છે બોધકથા. લેખક છે ડૉક્ટર હરિવલ્લભ વાયાણી. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, અનુરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી? અનુરુદ્ધની માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી. પ્રશ્ન નંબર 2, અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો અનુરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે? બિરંજ બનાવવાની પ્રક્રિયા પર અનુરુદ્ધ અને તેના મિત્રોમાં ચર્ચા નીકળી. દરેકે પોતપોતાની જાણકારી પ્રમાણે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે અને તેના ઉપર તુક્કા લગાવ્યા. હકીકતમાં કોઈ જ જાણતું નહોતું કે બિરંજ કેવી રીતે બને છે. આ ચર્ચામાંથી એટલું સમજાયું છે કે આ કુમારોને જીવન અને જગત કેમ ચાલે છે તેની સમજણ જ નહોતી. એટલે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં કેવળ વિનોદ સિવાય બીજું કોઈ મૂલ્ય નથી. પ્રશ્ન નંબર 2, અનુરુદ્ધે કુળમદને નિર્મૂળ કરવા શું કર્યું? તો અનુરુદ્ધે કુળમદને કારણે વર્ષો સુધી ઉપાલીની સેવાઓ લીધી હતી. ઉપાલીની નિર્દેહિતાને જોઈને અનુરુદ્ધે ભગવાન બુદ્ધને સૌથી પહેલાં તેને પ્રવજ્યા આપવા નિવેદન કર્યું. તેથી ઉપાલીને દંડવત કરી એની સેવા કરીને પોતાના કુળમદને નિર્મૂળ કરી શકાય. શ્રમ જીવનનું એ પૂર્વ સોપાન છે એવું અનુરુદ્ધે અનુભવ્યું. પ્રશ્ન નંબર 3, ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રાખ્યો? પ્રવજ્યા માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણો ઉતારી તેમના વર્ષોના પરિચારિક ઉપાલીને આપ્યા, જે એની આજીવિકા માટે પૂરતા હતા. પરંતુ ઉપાલીએ વિચાર્યું કે આ પરંપરા વૈભવમાં આળૂટતો આવા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરીને ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે. તો મારા જેવા સામાન્ય માણસે ઘર બહારનો મોહ શું રાખવો? એટલે એણે આભૂષણોની પોટલી એક ઝાડની ડાળે ઉપર લટકાવી અને રાજકુમારો સાથે પ્રવજ્યા લેવા તૈયાર થયો હતો. એક સામાન્ય માણસ એવા ઉપાલીની નિર્દેહિતા જોતા ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ રખાયો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલું છે ઉપાલીનું રેખાચિત્ર આલેખો. ઉપાલી શાક્ય કુમારોનો પરિચારક હતો. શાક્ય કુમારોએ કપિલવસ્તુનો સીમાડો વટાવતા પહેલાં પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું. આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા. ઉપાલી નિષ્ઠાવાન પરિચારક હતો. પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચશે ત્યારે તેને એકલો જોઈને શાક્યો એમ વિચારશે કે આ અધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે. ઉગ્ર સ્વભાવના આ કુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાં જ પૂરો કરી નાખશે. ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે આ પરંપરા વૈભવમાં આળૂટતા રાજકુમારો સર્વનો ત્યાગ કરીને ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસને ઘર બહારનો શું મોહ રાખવો? ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો. તેણે આભૂષણની પોટલી એક ઝાડ પર લટકાવી. પછી ત્યાંથી પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવજ્યા લેવા તેમની સાથે જોડાઈ ગયો. તેની આવી ઉચ્ચ ત્યાગ ભાવનાથી પ્રભાવિત થઈને કુમારોએ ઉપાલીને પોતાની સાથે લીધો અને તેને સૌ પ્રથમ દીક્ષા આપવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી. ઉપાલીની વફાદારી, નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે તે રાજકુમારોના આદરને પાત્ર બન્યો. પ્રશ્ન નંબર 2, અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે અહીં ધ્વનિ સ્પષ્ટ કરીશું કે અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાઈ શાક્ય રાજકુમાર અનુરુદ્ધની છે. સુખ વૈભવમાં ઉછરેલા
અનુરુદ્ધે જીવનમાં નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો નહોતો. બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમાં જ બને છે એવું બાલિશ અનુમાન કરનાર અનુરુદ્ધ પ્રવજ્યા લે એ અકલ્પનીય ઘટના છે. પ્રવજ્યા લેતા પહેલાં તેને અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે. એમાં એ સફળ થાય છે. તેમની સાથે તેમનો પરિચારક ઉપાલી પણ આભૂષણોનો મોહ છોડી પ્રવજ્યા લેવા તેમની સાથે ચાલી નીકળ્યો. ઉપાલીની આ ત્યાગ ભાવનાને જોઈ સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીને સૌ પ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી. તેની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજકુમારોની આ નિરઅભિમાની વૃત્તિથી તથાગતે પ્રશંસ થઈ ઉપાલીને પ્રથમ દીક્ષા આપી. રાજકુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા. તેના શ્રમણને યોગ્ય પરિચર્યા કરીને પછી તેમણે પ્રવજ્યા લીધી. મક્કમ મનોબળ, દ્રઢ શ્રદ્ધા, સંસારી જીવન પ્રત્યે અનાસક્તિ, નિર્મોહીપણું, નિરઅભિમાનીપણું જેવા ગુણો એ પ્રવજ્યા લેવા માટે અતિ મહત્ત્વના છે. તો મિત્રો અહીં કરી દેજો ગુણો. તેના આ મુખ્ય ધ્વનિ છે. તો અહીં સંપૂર્ણ આપણે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો.